ગુજરાત રાજ્ય હંમેશા કૃષિ ક્ષેત્રે અગ્રણી રહ્યું છે। લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલ વ્યાપક સિંચાઈ નીતિઓ અને કૃષિ મહોત્સવ જેવી નવીન વિચારધારા દ્વારા રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર સતત નવીનતમ ટેકનોલોજીઓ અપનાવી રહેલ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ તેમજ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પંચાયત તથા કૃષિના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં આધુનિક ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરી ખેડૂતોના વિકાસ અને કૃષિ પ્રવૃત્તિને વેગ મળે તે માટે હવે રાજ્ય સરકારે શરૂ કરેલ છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન। કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગુજરાતના ડિજિટલ કૃષિ ઇકોસિસ્ટમનું હૃદય છે, જેમાં સેટેલાઇટ, GIS, AIML જેવી નવીન આધુનિક ટેકનોલોજીના 20થી વધુ નિષ્ણાતોની ટીમ ડેટા એનાલિસિસ કરી ખેડૂતોના હિતાર્થે ઝડપી નિર્ણય લેવામાં રાજ્ય સરકારશ્રીને મદદરૂપ થશે। કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્ય કાર્ય સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગ અને ડેટા વિશ્લેષણ છે, જ્યાં સેટેલાઇટ ઇમેજ દ્વારા પાકની પરિસ્થિતિનું વાવણીથી લઈને કાપણી સુધીની પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવામાં આવશે। કૃષિ પ્રગતિ એ AI આધારિત આધુનિક વેબ પોર્ટલ છે। કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુના તમામ મુખ્ય પાકોની વિગતો રિયલ ટાઈમ ઉપલબ્ધ કરાવે છે। ઉત્પાદન અંદાજ, જમીન ભેજ, વિવિધ પાકની તંદુરસ્તીની સ્થિતિ, જીવાત અને રોગ સંક્રમણ તેમજ કુદરતી આપત્તિના જોખમો વિશેની ત્વરિત માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ થશે। વિસંગત પાક પરિસ્થિતિ થાય ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જિલ્લા અને તાલુકા અધિકારીઓને તાત્કાલિક SMS અને વેબ પોર્ટલ મારફત એલર્ટ મોકલવામાં આવશે। આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, ખેત બજાર તેમજ તારની વાડ, કોલ્ડ સ્ટોરેજ, PSS વેરહાઉસ, ગોડાઉન, ભૂગર્ભ પાણીના ટાંકા જેવી એસેટને જીઓ ટેગ કરી તેને વેબ પોર્ટલ પર જોઈ શકાશે। કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ખેડૂત મિત્રોને સચોટ માહિતી, ઝડપી ઉકેલ અને વધુ ઉત્પાદકતાનું દ્વાર ખોલશે। વાવણીથી લઈ લણણી સુધી દરેક અવસ્થાની વિગત ખેડૂત મિત્રોને હવે સેટેલાઇટ ઇમેજ માધ્યમથી મળશે। પાકની સમસ્યા હોય, રોગ જીવાત અંગે માહિતી જોઈએ કે ખાતર અને દવાના યોગ્ય ઉપયોગની માહિતી, હવે AI સંચાલિત ચેટબોટ આપના દરેક પ્રશ્નનો જવાબ આપશે। એપ મારફતે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેની આગાહી થકી વાવણી, સિંચાઈ અને રોગ જીવાત નિવારણ માટે સચોટ આગોતરું આયોજન થશે। ખેડૂત મિત્રોને પાકમાં આવતા રોગ જીવાતના ફોટોગ્રાફ મોબાઈલ એપ્લિકેશનમાં અપલોડ કરી AI ટેકનોલોજીના ઉપયોગ થકી રોગ જીવાતની ઓળખ અને તેના નિવારણની વિગત ત્વરિત મેળવી શકશે। કૃષિના વિકાસ સાથે ગુજરાત ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, તેમજ ખેડૂત સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસના ભવિષ્યને વધુ ઉજ્જવળ કરી રહ્યું છે। સપના થશે સાકાર, અન્નદાતાની પડખે ગુજરાત સરકાર।